વાત સુરતની કરીએ કે જ્યાં માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ભરત પટેલની ધરપકડ કરવામાં આવી છે। જમીન પર પાડવામાં આવેલો સહકારી મંડળીનો અને બેંકનો બીજો બોજો જે છે તે કમી કરવાનો આરોપ કરવામાં આવ્યો છે। તો જમીન ઉપર 95 લાખ અને 16 લાખ એમ બે બોજા હતા, જેનું જાણ હોવા છતાં પણ આ જમીન વેચી મારવામાં આવી। ત્યારે ભરત પટેલે આ બોજા કમી થઈ ગયા તેવા નકલી પ્રમાણપત્રો રજૂ કર્યા છે। બેંકમાં પ્રમાણપત્ર નકલી હોવાનો મેનેજરે ખુલાસો કર્યો। ત્યારે પ્રાંત અધિકારી કૌશિક જાદવે ભરત પટેલ અને નોટરી અમિત ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કોસંબા પોલીસે ભરત પટેલની ધરપકડ કરી લીધી છે। લીંબાડા નજીક બેઠકના જે બીજેપીના જીતેલા સભ્ય છે ભરત પટેલ, કે જેમણે આ પ્રકારે નકલી દાખલો જે છે તે અહીં રજૂ કર્યો હતો, તેને લઈને હવે વિગતો સામે આવી રહી છે। અત્યારે મારી વિરુદ્ધમાં જે લોન અને લોન બાબતની જે ચાલે છે એને હું સંપૂર્ણપણે ખંડન કરું છું। કેટલાક આગેવાનો અને કોંગ્રેસીઓએ આજે જે આવેદનપત્ર આપ્યું છે એમાં મારી સંપૂર્ણ લોન ભરપાઈ થઈ ગઈ છે। એના બોજા મુક્તિના દાખલા પણ મેં મેળવી લીધા છે અને રેવન્યુ રાહે એની અંદર કાચી નોંધો પણ પડી ગઈ છે અને 4.5 કરોડના બોજાની જે વાત કર્યો છો એ સંપૂર્ણ ભરપાઈ કરીને મારી નકલ ઉપરથી બોજો પણ રદ કરી દીધેલ છે। આ જે કોંગ્રેસે આજે આવેદનપત્ર આપેલ છે એ તદ્દન પાયાવિહોણું છે અને હું ખંડન કરું છું। કોંગ્રેસના મિત્રોને મારી એક જ સલાહ છે કે માંગરોળ તાલુકાનું સંગઠન બનાવવું જોઈએ કોંગ્રેસે, અને એમાં આગળ વધવું જોઈએ। આવી ખોટી પાયાવિહોણી વાતો કરવાની બંધ કરવી જોઈએ।